નકલી માર્કશીટથી બોગસ તબીબોના કૌભાંડ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હોવાનો ખુલાસો થયો। આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ પણ કર્યો હતો, તો બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો। એટલું જ નહીં, બીજા બોગસ વિદ્યાર્થીએ તો પ્રવેશ રદ ન થાય તે માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને નકલી લેટર પણ લખ્યો હતો। જો કે અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે, જેમાં આ રેકેટનો પર્દાફાશ થયો છે। પકડાયેલ તમામ નકલી માર્કશીટ તમિલનાડુ, NIOS, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાની હોવાનો ખુલાસો થયો છે। એક વિદ્યાર્થીએ NIOSની ધોરણ 12ની બોગસ માર્કશીટથી નીટની પરીક્ષા આપી હતી, જેના સ્કોરથી જ ભરૂચની મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈ MBBSનો 2 વર્ષનો અભ્યાસ કર્યો હતો। બાદમાં યુનિવર્સિટીએ ખરાઈ કરતા તેનો ભાંડો ફૂટતા પ્રવેશ રદ કરાયો હતો। રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીથી 2 વિદ્યાર્થીઓએ LLBમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કર્યો હતો। જો કે સનદ મેળવવા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો, જેથી યુનિવર્સિટીએ શ્રીધર યુનિવર્સિટીથી આવનારા વિદ્યાર્થીઓની તપાસ કરી 15 જેટલા બોગસ વિદ્યાર્થી પકડી પાડ્યા હતા। નકલી ડોક્ટર, નકલી કોટ, નકલી દૂધ, નકલી ઘી તમામ વસ્તુ મળી રહી છે। હવે નકલી વિદ્યાર્થીઓ પણ મળવા લાગ્યા છે। આપણી સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબ, સમગ્ર કૌભાંડ કઈ રીતે પકડાયું? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી અને પરમાન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ABCID લોન્ચ કરવામાં આવ્યો અને એ જ રીતે 2016ની અંદર UDIS અને UID જ્યારે લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે, અને એની સાથેનો આધાર કાર્ડ અને આ 4 વસ્તુઓ જે છે તે અને અમને મળેલી માહિતીઓ, આ માહિતીઓને આધારે અમે છેલ્લા 3 વર્ષથી અમે જે કોઈ પ્રવેશ લે છે તેનો અંતિમ પ્રવેશ ફાળવતી વખતે તેની ડેટા ચેક કરતા હોય છે। આને આધારે અમે આવી આપણી યુનિવર્સિટીમાં પ્રથમ સત્રમાં એ 70,000 કરતાં વધારે પ્રવેશ થતા હોય છે, જ્યારે જેની અંદર 6 થી 7,000 કરતાં વધારે વિદ્યાર્થી આપણું ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના ત્યાં અમારી પાસે ગુણાંકન આવતા હોય છે અને કામચલાઉ પ્રવેશ આપી દેવામાં આવે છે। આના તમામ અન્ય બોર્ડ અને અન્ય યુનિવર્સિટીની માર્કશીટો જે તે યુનિવર્સિટીને જે તે બોર્ડને લિખિતમાં વેરીફાઈ કરવા અમારી યુનિવર્સિટીના ખર્ચે મોકલવામાં આવતો હોય છે, અને એને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લિખિતમાં આપતી હોય છે કે આ માર્કશીટ એ અમારી બોર્ડ કે અમારી યુનિવર્સિટીની નથી। એ માહિતી મળતાની સાથે જ અમે જે સંસ્થામાં ભણે છે તેને અને અમારા પરીક્ષા વિભાગને અને વિદ્યાર્થીને જાણ કરી દેતા હોય છે કે તમારી આ મળેલી માહિતીને ધ્યાને લેતા આપનો પ્રવેશ રદ કરવામાં આવે છે, આપની માર્કશીટ પણ રદ કરવામાં આવે છે, અને આપની જો કોઈ પદવી હોય તો એ પદવી પણ રદ કરવામાં આવે છે। સાહેબ, એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેઓ પકડાયા છે અને તેના વિરુદ્ધ હવે કશું કયા પ્રકારની કાર્યવાહી? છેલ્લા 3 વર્ષની અંદર 62 જેટલા આવા પ્રકારની ખોટી માર્કશીટની માહિતી જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી દ્વારા લિખિતમાં આપવામાં આવી છે, અને એને આધારે તેઓના પ્રવેશ અને વિવિધ તબક્કે તેમને રદ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે આ બધી માહિતીઓ જે છે 3 વર્ષ પહેલાંની, એ સામાન્ય રીતે એમના મિત્રો જે છે એ જ અમને લિખિતમાં આપી જતા હોય છે કે આ યુનિવર્સિટીની 60 વર્ષમાં જે લોકો ભણી ગયા છે અને આ પ્રકારની માર્કશીટથી પ્રવેશ લીધો હોય તો તે માહિતીના આધારે અમે ગુપ્ત રાહે લિખિતમાં તપાસ કરાવતા હોય છે। સાહેબ, એક વિદ્યાર્થી એવો છે જે મેડિકલ એટલે MBBSના બીજા વર્ષમાં જો આ ડોક્ટર બની ગયો હોત તો કઈ રીતે સારવાર કર, કારણ કે પૂરો બોગસ વિદ્યાર્થી? યુનિવર્સિટીનું કામ એ જ છે કે જે અમારી પાસે જ્યારે અમે એને અંતિમ પ્રવેશ આપીએ છીએ અથવા તો એની જ્યારે અંતિમ પરીક્ષાઓ લેવાઈ રહી છે તે પહેલાં અમે અન્ય યુનિવર્સિટી કે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને અમારા ગુપ્ત રાહે લિખિતમાં તપાસ કરાવતા હોય છે, અને ગુજરાત બોર્ડની જે હોય છે એ ગુજરાત બોર્ડનો ડેટા તો અમને જે તે સત્રના અંત સુધીમાં અમને ડેટા મળી જતો હોય છે, જેથી અમે આ ડેટાઓ ચેક કરાવતા છીએ છેલ્લા 3 વર્ષથી, અને આને આધારે આગળની કાર્યવાહીઓ કરવામાં આવતી હોય છે।
કયા કયા રાજ્યના વિદ્યાર્થીઓ છે જે ગુજરાત આવીને આ રીતે નકલી માર્કશીટ કરીને એડમિશન લઈ રહ્યા છે? આમાં જે તે રાજ્યો જે છે કે જે તે યુનિવર્સિટીનો કાંઈ વાંક હોતો નથી, પણ એ રાજ્યો છે રાજસ્થાન, કેરલા, તામિલનાડુ, આવા રાજ્યો કે એવા રાજ્યોની અંદરથી એવા રાજ્યોની યુનિવર્સિટી કે બોર્ડનો ઉપયોગ અહીંના લોકલ લોકો ઉપયોગ કરે છે અને કોઈ ડુપ્લિકેટ બનાવીને આપણને આપે છે. સાહેબ, આ ખૂબ જ ગંભીર ગુનો કહી શકાય. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ પોલીસ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે યુનિવર્સિટી તરફથી? સામાન્ય રીતે અમે અમારું જે કોઈ સંસ્થા જે છે એને જાણ કરી દેતા હોય છે, પણ સામેનો વ્યક્તિ જ્યારે કાયદાનો સહારો લે છે ત્યારે અમે પણ પોલીસ કાર્યવાહીનો સહારો લેતા હોય છે.